રામ રામ સીતારામ का स्वागत है તમારા આજના નવા મસ્તીના બ્લોગમાં તો બસ 6 વાગ્યાથી બ્રાન્ચ આવ્યો સીધો કરોડ ઘરે કારણ કે આજનો બહુ ખતરનાક ભૂખ લાગી હતી મને ઘરે જોયું તો ઘરે કાંઈ લોકોનું શાક તો આપણને ભાવે એવું હતું નહીં એટલે શું કર્યું ખબર છે મમરા પડ્યા હતા ડુંગળી પડતી ટમેટા પડ્યા લીંબુ પડ્યા હતા મસ્ત મને જે પેડ બનાવી રાખ્યું આ કામમાં તો હા ને એટલો બધો એક્સપર્ટ છું કે આ કામ મને બહુ ગમે ત્યારે એ ટાઈમ ગમે ત્યારે કોણ મમરા પડ્યા હોય ને ડુંગળી પડે ટમાટા પડ્યા અને લીંબુ પડ્યું બસ કોને નાખા એ ટાઈમ ખાલી 10 મિનિટ લાગે કાપતા 10 મિનિટ એક નંબર બની આપણે ગમે ત્યાં ભેળ બને મસ્ત બને ભૂખ લાગી ફટાફટ થોડા ખાઈ લે પછી બધી આગળ વાત કરી તો કાંઈ નથી એમ કે અમે પેડ લેવા કારણ કે પેટમાં ઉંદર આવે દોડે છે એટલે બોલાતું નથી માનમાં આવતું બોલું છું એટલે ખાઈ લે ફટાફટ પછી લાગે તો ફાઇનલી ગયા છે ને આપણે નાસ્તો કરી લીધો છે થોડુંક અંદર રાહત થયું પેટમાં કારણ કે એને ભૂખ એટલી બધી લાગી હતી ને કે ખતરનાક વાર છે કારણ કે 2 વાગ્યા ખાવા બેઠા હતા પછી ટાઈમ ફરી ગયો ને જમવાનું કારણ કે પહેલાં હું 12:30 ખાતું હતું અત્યારે 2 વાગ્યા ખાવાનું પછી ટાઈમ ફરી જાય પછી ભૂખ બપોર 2 વાગે લાગે નહીં બરાબર પાછી હને થોડુંક ખાવી અને પાછું હને 6 વાગે એટલી બધી ભૂખ લાગે ને કે વાત છે એમ થાય કે હને હવે ખાઈ જ લેવું કાંઈક આડું ઓળું હાલશે જ નહીં એટલે થોડી મમરાની ભેળ ખાઈ લીધી એટલે હવે શું કરવું કાંઈ પૂછતું નથી કારણ કે ઘરે આવી ગયો ઘરે કોઈ છે ને હું એકલો બરાબર એટલે મતલબ આમ ખોટું ન વિચારતા હું અત્યારે એમ કહેવાય ને ઘરે કોઈ છે નહીં બરાબર અને હું એકલો તે અધર એક્ટિવિટી પર કાંઈ છે નહીં અધર એટલે આમ વ્યવસ્થિત માણસ હું કે આંધું આડું ન વિચારતા અત્યારે એક્ટિવિટી અમને કાંઈ છે નહીં હવે બુક પડી છે જૂની ઘણી બધી મારે 10માં 12માં જણ ભણતો હતો ને તો બુક ઘણી બધી પડી એકાદી ગોતીને આવડે કંઈક વાંચવી કંઈક શીખવા મળે મગજમાં કંઈક આમ માઇન્ડ આમ નોલેજ વધે થોડીક આપણી તો કાંઈક કરી લઈએ આપણે વાંચ્યું એકાદ બુક સારી ગોતીને વાંચી કંઈક આપણે તો ફાઇનલ ઘરે આવતા રહ્યા જમવાનું બની ગયું લાગી ભૂખ જમી લઈ ઓકે તો ફાઇનલી કાંઈ જમી લીધું હતું ઉપર આવ્યો હતો હમણાં ધાબા ઉપર કારણ કે આ છે ને એવો પવન છે ને ખતરનાક કે વાત જ જોવા દો એમ માઇન્ડ બ્લોઈંગ પવન છે એમ માઇન્ડ બ્લોઈંગ એટલે આમ વાત જ ન કરાય એમ કારણ કે રેગ્યુલર જે પવન હોય એની કરતાં 10 થી 20 ગણો જ પવન અને ગજબનો એમ આમ જોઈ ને કે એસી પંખા કુલર બુલર કાંઈ જરૂર જ ન પડે એટલે કહેવાનો મિનિંગ મારો એમ છે કે આજ તો હોવાની ગજબની મજા જ આવવાની આમ ઉઠતા ભેગા આમ સીધા ખબર પડવાની એવો પહોંચ છે અને આ એમાં એવું હતું હું 6:30 બ્રાન્ચેથી આવ્યો ને એટલે 6:30 હું જમીને ઊભો થયો ફ્રેશ થયો બરાબર છે નવરો પડ્યો ને પછી એમાં એવું થયું કે ધાબા પર થોડુંક પાણી છાંટ્યો કારણ કે સવારથી આખો દિવસ તાબુ ગરમ થઈ જાય ને એટલે એને નકરું કહેવાય ને ગરમ હવા ફેંકે એટલે મને ધાબા પર હમણાં પાણી છાંટવા આવ્યું હતું બતાવું 7:30 એટલે કેટલા 9:30 થયા હતું અહીંયા પર પાણી છાંટ્યું મેં હમણાં આવ્યા બરાબર તો ક્યાં દેખાય તમને આખા ધાબા પર મેં પાણી છાંટ્યું અહીંયા પાણીમાં છાંટ્યું હતું અત્યારે કહો ને હજુ 1.5 કલાક થયો એટલે બધું પાણી સુકાઈ ગયું એટલે હવે રોજ ડેલી મેં નક્કી કર્યું કે બ્રાન્ચેથી હું આવું ને એટલે અહીંયા પાણી છાંટી દેવાનું કારણ કે આખો દીક તો ધાબુ ગરમ થયું હોય બરાબર એટલે હુવી એટલે નકરો ગરમ પવન આવે પવન ઠંડો આવશે પણ તો ફીલ ન થાય એટલે ગરમ પવન નકરો આવે એટલા માટે પછી ધાબા પરથી મેં 2 ડોલ પાણી છાંટ્યું આખા ધાબામાં તો તે પાણી કહેવાય ને ઘડીમાં સુકાઈ ગયું એટલું બધું ગરમ ધાબુ હતું એટલે પાણી છાંટી દીધું છે હવે ખાલી પથારી કરવાની બાકી રહી છે હું જાઉં ફટાફટ હેઠે ગોદરું લેતો અને પથારી કરી નાખું પછી આપણે શાંતિથી સૂઈ જઈએ કારણ કે આજ તો એટલા બધા નથી થાય કે કાલે રોજ કરતાં લેતો આવું ગોદરું પછી શાંતિથી આપણે સૂઈ જઈએ તો ફાઇનલી ગાઈસ પથારી આપણે કરી નાખી છે જો કમ્પ્લીટ થઈ ગઈ પથારી બધી તો આપણે સીધું સૂઈ જવાનું છે ના એવું નહીં પેલા હજુ અંદર એક ગાડી બાઇક મૂકવાની છે ઘરમાં તે બહાર કોઈ ચોરી બોરી ન થઈ જાય તો બાઇક મૂકતા આવી પછી શાંતિથી સૂઈ જાય મજા આજ તો ગજબ ઊંઘ આવવાની મજા દેવાની આજ કેમ કે આજ પવન જ ખતરનાક છે વાત જવા દે પેલા હું ગાડી મૂકતો પછી આવું પાછો
તો ગાડી બાડી મૂકીને હે ને અંદર ઉપર આવતો રહે ધાબા પર હોવા મળે ને હવે પવન એવો મસ્ત મજાનો આવ્યો ચડ્યો હોય ને મને ઊંઘે હવે મગજમાં ચડી એટલે મને આવે છે હું સૂઈ જાઉં બરાબર. તમે ન સૂતા લાઈક કરતા દીજો, સબસ્ક્રાઈબ કરતા દીજો અને હે ને કોમેન્ટ ઠોકતા દીજો. અને હા, તમને જો આપણા બ્લોગ સારા લાગતા હોય ને એને તો આપણે ઇન્સ્ટાગ્રામ પર આપણે હે ને કોમેડી શોર્ટ્સ મૂકીએ છીએ બરાબર. એમાં જજો ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી તમને ના ખબર હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં હું આઈડી નાખું છું બરાબર. અને ફેસબુકમાં તે આપણે નાખી દઈએ તો ઇન્સ્ટાગ્રામમાં જજો, ફોલો કરજો. ફેસબુકમાં પણ મૂકીએ છીએ એની પણ આઈડી તમને મેન્શન કરું છું, એમાં પણ હે ને ફોલો કરી નાખજો, ખાસ કંઈ ભૂલતા નહીં.